તો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો, આજે આપણે જવાના છીએ ગોપનાથ મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરવા, જે આવેલું છે પોલીસ હેડક્વાર્ટરની વચ્ચોવચ. તો અત્યારે વાગી ગયા 5:30 વાગ્યા છે અને મેં અત્યારે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા શંકર ભગવાનના. ચાલો હવે જાવી. લાઇટ પંખો બંધ કરી નાખી, થોડુંક એવું પાણી પી લઈએ. પોલીસ લાઈન જે છે હેડક્વાર્ટર એની અંદર આવેલું છે. પોલીસ લાઈનમાં જે બધા રહેતા છે એને ખબર જ છે બેન આવી ગયું છે. ને મિત્રભાઈ જો ફ્રૂટ લીધા ને બધા ફ્રૂટ ખાઈ છે. તો મમ્મીએ લીધા એક આ કેળા લીધા છે, શ્રાવણ મહિનો છે એટલે, અને ખલેલા લીધા છે. કેળા એટલે અમે કોઈ શ્રાવણ મહિનાનો ઉપવાસ તો નથી રહેતા, પપ્પા રહી છે, અમે કોઈ નથી જવા ઉપવાસ. તો હવે આપણે જાવીને ત્યાં દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવું. હાલો એક મૂકીએ. અને આ જો સવારે આ મૂર્તિ ગણપતિ બાપાની ખંડિત થઈ ગઈ, થોડું કાન તૂટી ગયો, એ હવે પધરાવાનું છે. ચપ્પલ ક્યાં લઈ ગયા? બહાર પી જાય છે. જાળી એક તો એવી છે ને ખુલતી નથી. વિડીયો બંધ કરીને જાળી ખુલી, એટલી કડક જાળી છે. જાળી બંધ કરીને સીધા મંદિરે જ રોજની આપણી ગાડી હારે જાઉં શંકર ભગવાનના દર્શન કરવા. ગોપનાથ મહાદેવના મંદિરની અંદર પહોંચી ગયા અને આપણે સામે જ છે જો આ મંદિર, અને આ સાઈડ પોલીસ હેડક્વાર્ટર, એની વચ્ચોવચ આવેલું છે મહાદેવનું એક મંદિર, મસ્ત મજાનું નાનું એવડું. અને આપણે અંદર જ આવી છીએ. જો તમને બધાને હું દર્શન કરાવું. આ સાઈડ હિંચકાને એવું બધું છે, ને આ સાઈડ છે બહુ મસ્ત મજાનું મંદિર. આ સાઈડ જો ચપ્પલ આપણે આ સાઈડ કાઢી નાખીએ. મસ્ત મજાનું શાંતિ એવું વાતાવરણ, અને ઉપર લખેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર, જે હું તમને દર્શન કરાવવાનો છું અંદરથી. તો હું દર્શન કરું ને હર તમે બધાએ દર્શન કરી લ્યો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. નંદી મહારાજ, કાચબાજી, જય મહાદેવ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. નીચે સાથે ને બધું કરેલું, પૂજા કરી છે ને એટલે. આ સાઈડ હનુમાન દાદા, અને આ બાજુ ગણપતિ બાપા. અને આ સાઈડ જો 12 જ્યોતિર્લિંગ હોય ને એના બધા ફોટા મસ્ત એવા મૂકેલા છે મંદિરમાં. અને આ સાઈડ છે આપણા શંકર ભગવાન. મસ્ત મજાનું શાંતિમય વાતાવરણ. અને હવે આપણે આખા એનો મંદિરનો એક રાઉન્ડ મારી લઈશું. ગોળ આ સાઈડ છે ભગવાન મૂર્તિ, અને આ સાઈડ એકદમ લીલું છમ વાતાવરણ, લીલુંછમ વાતાવરણ. એની અંદર છે મસ્ત મજાનું ગોપનાથ મહાદેવનું મંદિર, જોઈ શકો છો. જો હર હર મહાદેવ. મિત્રો, મેં મસ્ત મજાના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. અને આ સાઈડથી હું તમને મંદિર બતાવું તો મંદિર આવી રીતનું છે. જો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. વાતાવરણ એકદમ લીલોતરીની વચ્ચે વચ્ચે આ મસ્ત મજાનું મંદિર. અમે દર્શન તમને કરાવ્યા. અમે જો વિમાન જઈશ.
એને હાલો વિમાન તો નીકળા કરશે હવે આપણે જવું સીધા કરે એ તો માથેથી જ જાય છે એ થોડુંક ઝૂમ ન થયું હાલો હવે નીકળીએ ઘર સાઈડ મહાદેવ દર્શન કર્યા હવે આપણે ચા પી લેવું આપણે ચા નથી પીધી એટલે હવે આપણે ચા પી લેવું કેમ કે આપણે ફટાફટ નાહી ધોઈને સીધા ભગવાનના દર્શન કરવા આવ્યા ગયા હતા અને આજે તો અમે શેટી ફેરવી હતી પહેલાં તમને આ સાઈડનું બતાવું તો અહીંયા મેં શેટી આ બાજુ હતી ને તો મેં સવારે શેટી ફેરવી નાખી અને શેટી જો આવ્યા દીધી આ વચ્ચો વચ્ચે આ રૂમમાં સીટી કેવું કાંઈ નહોતું તો મમ્મી કે એક જણ હુઈ રહી ને એમ એને હું હોય હુઈ રહી ન હોય બાજુ રૂમમાં હુઈ એમ હવે આપણે ચા પી લઈએ લાઈટ પંખો બંધ કરી નાખી વીજળી બચાવો તો હવે ચાલુ કર્યું તો પાછું બંધ કરી નાખી મમ્મી લાઈટ હવે આપણે ચા પી લેવું પછી આપણે ધાબો પર આટો મારવા જવું ચલો ખાવા શું નામ થાનું પેલા નામ કે ખારે એ ખારે નો ખલેલા કહેવાય આ જો ખારે કરે મમ્મી પૂછે ને મમ્મી અરે શું કહેવાય કે ખારે કહેવાય હવે ખલેલા હવે અને ખારે કે કહેવાય ને ખલેલા કહેવાય હો એ તો આ મસ્તી કરે તો હું નહીં એ મસ્તી કરે બધા ચા પી લીધી છે હવે આપણે ખાલી જવા બાકી આપણે ચા પી લેવી આજે ખાલી કોરી ચા આપણે નાખી દીધી આની અંદર ચા ચા પી લેવી હે કોરી ચા આવું કામ પીવાની એમાં દૂધ છે તો મિત્તલબેન એમ કહે છે કે કોરી ચા નથી પીવાની અંદર દૂધ પડ્યું છે તો આપણે દૂધ નાખીને ચા દૂધ પી લઈએ દૂધની કપી ધોવામાં હવે એટલો સારો હતો એટલો જ બગડ્યો પકડે રાખે મને તો હાથ દુખવા મળ્યો તો મને આવે છે કંટાળો ઘરે હાલ મને ક્યાંક લઈ જા બારે ફરવા તમારે લોકો શંકર ભગવાનના મંદિરે આવી હોત તો તે મને કીધું તું આવવાનું તો હું આવે તે કાલે આવો જાઓ પાછા આપણે રોજ બધાને ખબર છે આપણે હવે ડેલી બ્લોગિંગ ચાલુ કરવાના એટલે હવે આપણે કાલે તો આઈજીમાં થઈ ગયું થોડું ટળી ગયું જય શંકર ભગવાન અમારા ચાય ખરી ગઈ આપણે કિલો ખાસ પટ્ટા બે કપ પહોંચતા અમે પેલા મંદિરે ગયા ને શંકર ભગવાનના મંદિરે લાઈટ બરોબર આવે ને એકમાં જો મિત્રો મેં કહ્યું તો ત્યાં પેલા અમે શંકર ભગવાનના મંદિરે જે ગયા ને એનું ગોપનાથ મહાદેવ મંદિર હતું એ મંદિર અંદર અમે પહેલા ગયા તો મંદિર અમે જડતું નહોતું અમે કેટલાય વર્ષ પહેલાં હું એકવાર ત્યાં ગયો હતો એમ કેટલો નાનો હતો અત્યારે મંદિરે ભૂલાઈ ગયું હું મોટો થઈ ગયો હોય પછી ત્યાં કોઈ ભાઈ હતા ને પોલીસવાળા ભાઈ પોલીસવાળા ભાઈને મેં પૂછ્યું મેં કીધું કે ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં આવ્યું તો મેં બીજી શેરીમાં વ્યા ગયા હતા એ પેલી લાઈન હતી ને શેરી એને અને આગળની શેરી વ્યા ગયા એ ભાઈએ કીધું ભાઈ આયા નહીં કે આગળની શેરીમાં છે ત્યાં મંદિર તમને ત્યાં જડી જાય એમ તમે ત્યાં જાઓ તો ઉપરની ધજાને ટોચ અમને દેખાઈ ગઈ હતી તો બધું વાંધો નહીં જો સામે જ મંદિર રહેશે તો હવે આપણે ત્યાં દર્શન કરવા એમ મંદિર અમને નહોતું જોડતું ચડી ગયું મંદિર તો પાણી પી લે ચડી ગયું તો પાણી પીતા પછી આપણે ધાબા પર જાય મિત્ર આવી કે સારું મારે એનો ટેકો વિડીયો ઉતારવામાં ફોન તો પડે રાખે કા મોટું એ મોટું જો ફોન પકડા નથી આવી તો મિત્રો હવે આપણે ધાબા પર જાવી આટા મારવા વાતાવરણ મસ્ત હાલ ઉપર વરસાદ અંધારો થોડો આપણે ફૂલ ઉગાતા પણ ફૂલ અત્યારે ઓલા થઈ ગયા છે
વરસાદી માહોલ થઈ ગયો, વરસાદ આવતો નથી. એકદમ કાળા એવા વાદળા થઈ ગયા છે. આપી એ જગ્યા ઊભું રહેવાની. તડકો નથી એટલે આ તો અત્યારે કેટલા 6:30 જેટલું 6:30 જેવું વાગી ગયું છે. મિત્તલબેન નાઈ લીધું હતું વાળ ફૂંકવા છે ને, તો વાળ ફૂંકાવાના જ હોય. દાંતીઓ લઈને ઉપર આવી ગઈ હમણાં વાળ ફૂંકાવાનું ચાલુ કરી દે. થોડા ઘણા પોઝ આપે છે, આપતો પોઝ થોડા ઘણા આમ પોઝ આપ્યા પછી બંધ થઈ ગયા. કઈ નહીં, તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઉપર આવ્યા થોડી ઘણી હવા ખાવા, તો ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા એટલે હવે પાછા નીચે જ ચાવી છે. ચશ્મામાં પાણી થોડું ઘણું છાંટા આવ્યા ને એના, તો થોડાક છાંટા લાગી ગયા. અમરેલીમાં બરોબર વરસાદ આવતો નથી. હા, ચલો ઉતરો નીચે. હજી તો અમે ઉપર ગયા જ તા તો વરસાદ ચાલુ થઈ ગયો. મેં કીધું હતું ને કે જો થોડા થોડા વાદળા કાળા છે, વરસાદ આવી છે. રૂમાલ પલ્લે ને રૂમાલ લઈ લે. કઈ નહીં, હાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા જમવા બેસી ગયા. અને મિત્રો આજનો વ્લોગ આપણે આયા સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. બાય બાય.